સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે એમડી ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ અંતર્ગત ઉત્તરાયણ પોલીસે એમડી ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઉત્તરાયણ મનીષા ગરનાળા પાસે આવેલા સુમન રોડ પર બ્લેક કલરના એક્ટિવા ચાલક રાત્રિ દરમિયાન ડ્રગ્સનું વેચાણ કરે. બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રેડ કરતા એમડી ડ્રગ્સનું વેચાણ કરનારા મુખ્ય આરોપી કેતન ઉર્ફે વકીલ મનસુખ પટેલે રંગે હાથ ઝડપી પાડ્યો અને જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરાઈ હતી. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી 37,000 રૂપિયાનું 3.49 કિંમતનું પ્રતિબંધિત એમડી ડ્રગ્સ અને રોકડ રકમ, મોબાઈલ ફોન, એક્ટિવા સહિતના અન્ય મુદ્દામાલ કબજે કર્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો લાવી આપનાર અન્ય 2 આરોપીઓને મુસ્તિક પટેલ અને મૂળાભાઈ કોસાળ આવાસને વોન્ટેડ જાહેર કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ અન્ય રાજ્યો કે વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો લાવીને સુરત શહેરમાં યુવાનોને છૂટક વેચાણ કરતા હતા. ઉત્તરાયણ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે. ડ્રગ્સના સમગ્ર નેટવર્કના મુખ્ય સપ્લાયરને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.